રહ્યા છો આપકે સાથ હરપલ કી નઈ ખબર। મણિનગરમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભે પરિવર્તનની લહેરનો દાવો। અમદાવાદના મણિનગરમાં કોંગ્રેસે ચૂંટણી પહેલા જ તાકાત બતાવી છે। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે પરિવર્તનની લહેરનો દાવો કરવામાં આવ્યો છે। શહેર પ્રમુખ સોનલબેન પટેલની હાજરીમાં કોંગ્રેસે સીધો ભાજપ પર નિશાન સાધ્યું છે। મણિનગર વોર્ડમાં કોંગ્રેસના 4 ઉમેદવારો માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। શહેર પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું કે કોંગ્રેસને લોકો તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે। 80% વિસ્તારમાં જનસંપર્ક પૂર્ણ થઈ ચૂક્યો છે અને લોકો બદલાવ માટે તૈયાર છે। કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે। 20 વર્ષના શાસન છતાં લોકો આજે પણ પાણી, રસ્તા, ટ્રાફિક અને પ્રદૂષણ જેવી સમસ્યાઓથી પરેશાન છે। વરસાદમાં પાણી ભરાવા, ભ્રષ્ટાચાર અને ગરીબ વિરોધી નીતિઓને પણ મુદ્દો બનાવવામાં આવ્યો। કોંગ્રેસના નેતાઓએ તો અહીં સુધી કહ્યું કે આ ચૂંટણી સામાન્ય નથી પરંતુ પરિવર્તનની ચૂંટણી છે। શહેર પ્રવક્તા રમેશભાઈ બોરાએ ભાજપ પર આક્ષેપ કર્યો કે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા અને ફોર્મ પાછા ખેંચવાનો પ્રયાસ કરાયો હતો, પણ કોંગ્રેસના ઉમેદવારો અડીખમ રીતે મેદાનમાં છે। મણિનગર વોર્ડ પ્રમુખ તુષાર સુતરિયાએ કહ્યું કે છેલ્લા વર્ષોમાં વિકાસ નહીં, ફક્ત ભ્રષ્ટાચાર થયો છે અને હવે જનતા પરિવર્તન લાવવાના મૂડમાં છે। કોંગ્રેસના દાવાઓ વચ્ચે હવે સવાલ એ છે કે શું મણિનગર અને અમદાવાદમાં ખરેખર પરિવર્તનની લહેર છે કે પછી મતદારોથી ફરીથી જૂના સમીકરણોને જ પસંદ કરશે? ચૂંટણીના પરિણામો જ આવા સવાલોનો જવાબ આપશે। મણિનગરની જે આ કોર્પોરેશનની વિસ્તાર છે, એમાં 4 ઉમેદવારો લડી રહ્યા છે, તેના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ જગ્યા ખૂબ સારી છે, લોકોને જોઈ શકે પૂરતી બેસવાની જગ્યા, અને ખાસ કરીને એની સાથે ઉમેદવારોનો પણ ખૂબ ઉત્સાહ છે। એમની સાથે અમારી આખી ટીમ છે, વોર્ડ પ્રમુખ એમની સાથેની ટીમ, એ લોકો મહેનત ખૂબ કરી રહ્યા છે। આજે એમને બહુ સારી રેલી પણ કાઢવામાં આવી હતી અને મોટાભાગના 80% જેટલા વિસ્તારમાં એ લોકોએ લોકસંપર્ક કરી નાખ્યો છે અને લોકોનો જે પ્રતિભાવ મળ્યો છે કે આ વખતે કોંગ્રેસને તક આપવા માંગે છે લોકો, એનાથી જે અમારા કેન્ડિડેટ છે એને નવી ઉર્જા મળી છે અને એ લોકોમાં ખૂબ વિશ્વાસ છે કે એ લોકો આ વખતે ચોક્કસ જીતશે। અને છેલ્લા હવે થોડાક દિવસો રહ્યા છે તેમાં સઘન પ્રચાર કરી અને છેલ્લે દિવસે બરાબર તૈયારી કરી અને એ લોકો સુસજ્જ છે। આટલા બધા 20 વર્ષથી જોવા જઈએ તો શાસન છે ભાજપનું। કોર્પોરેશનમાં આમ તો ટ્રિપલ એન્જિનની સરકાર કહેવાય, સેન્ટરમાં, રાજ્યમાં અને કોર્પોરેશનમાં હજારો કરોડોનું બજેટ હોવા છતાં બેઝિક જે ફેસિલિટીઝ છે તે પણ લોકોને મળતી હતી। પીવાનું શુદ્ધ પાણી, 2 વખત પાણી, આજે વરસાદ પડી જાય તો ભૂવા પડે છે, વરસાદના પાણી ભરાઈ જાય છે, ટ્રાફિકની સમસ્યા, પોલ્યુશન, આ બધી જે વાતો છે આખા અમદાવાદમાં કોઈ પણ વિસ્તાર હોય તો નાગરિકો ફેસ કરી રહ્યા છે। અને ભ્રષ્ટાચાર બીજો તો એ સિવાય લોકો જે ગરીબ લોકો છે, સામાન્ય વર્ગના લોકો છે, એ લોકોને સ્પર્શે એવી કોઈ વાત હોતી નથી। ખાલી મોટા બિલ્ડરો અને મોટા જે ઉદ્યોગપતિઓ છે તે લોકોને ફાયદો થાય તેવી સ્કીમો કરવામાં આવે છે। રીડેવલપમેન્ટની વાત હોય તો તેમાં પણ ફાયદો થાય નહીં। કોઈ પણ જાતના ઘણી વખત ઓલ્ટરનેટિવ અરેન્જમેન્ટ વગર ડિમોલિશન પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે અને લોકોને ખ્યાલ આવી ગયો છે કે માત્ર પૈસા બનાવવા માટે જ ધનિકોની સાથે જ જે આ જે કોર્પોરેટરો છે અને ઘણા બધાને તો એટલા માટે એ લોકોએ બદલી નાખવા પડે છે કારણ કે એ લોકોને એટલી બધી એન્ટી ઇન્કમ બનતી છે જે કોર્પોરેટર્સની, અને તમે જુઓ છો કે ઘણી જગ્યાએ એ લોકો જાય છે તો પણ એમને જાકારો દેવામાં આવ્યો છે। એટલે એક ઘણા વખતથી એ લોકો જીતતા આવે છે એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ જેવું કે અમને તો કોઈ કામ ના કરીએ તો પણ લોકો ચૂંટી જ નાખે છે। મને લાગે છે કે આ વખતે લોકો એ માન્યતાનું ખંડન કરવા માંગે છે। અમદાવાદ મણિનગર વોર્ડ કોંગ્રેસ સમિતિના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એક અમદાવાદ શહેરના પ્રવક્તા તરીકે મારા અનુભવના આધારે કહી રહ્યો છું કે જે પ્રકારે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ કોઈ સામાન્ય ચૂંટણી નથી। આટલા વર્ષના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જોતા 2026માં જે ચૂંટણી આવી છે એક પરિવર્તનનો લહેર છે। પહેલી વખત સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી કે જેને એટલું બધું ટેન્શન છે કે સીધી લડત ભાજપ અને કોંગ્રેસની સામે હોય છે, પરંતુ આ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પક્ષના એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ડરાવી ધમકાવીને લાલચ આપીને ફોર્મ પરત ખેંચી અને બિનહરીફ થવાની એમણે એક હરોળ શરૂ કરી છે। અને આ પ્રક્રિયાની અંદર
સમગ્ર ગુજરાતની અંદર જે કોઈ લોકોને ડરાવી ધમકાવીને ફોર્મ પાછા ખેંચ્યા હોય, પરંતુ આજે પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદી કે જે ગુજરાતના મુખ્યમંત્રી હતા, આ એમનો ગઢ છે અને એ ગઢની અંદર ચારે ઉમેદવાર કોઈ પણ જાતના ડર અને લાલચ વગર અડેખમ રીતે પ્રજાની વચ્ચે કોંગ્રેસનો વિશ્વાસ પ્રસ્થાપિત કરીને ઊભા રહ્યા છે. કોઈથી ડર્યા નથી, ડરશે પણ નહીં. જનતા જનાર્દનનો જે કંઈ આદેશ આવે એ સ્વીકારશે, પરંતુ હાર માનશે નહીં. માટે આજે પ્રજાની વચ્ચે જ્યારે જઈ રહ્યા છે ત્યારે પ્રજા સામેથી કોંગ્રેસને આવકારે છે અને જે પ્રકારે 5 વર્ષથી 2021 થી 25 દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે વિકાસની વાતો કરી છે, એ વિકાસની વાતો ફક્ત અને ફક્ત કાગળ ઉપર છે. વાસ્તવિકતામાં વિકાસ કશો થયો જ નથી. સોસાયટીના નાકે કોઈ મોટું કોમ્પ્લેક્સ બન્યું હોય કે નવી દુકાન બની હોય, એ વસ્તુને એ લોકો વિકાસ બતાવે છે, પરંતુ ખરેખર આ રોડ, રસ્તા, નળ, ગટર, પાણી અને સ્ટ્રીટ લાઇટ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરદાતાને એના ઘર સુધી આ સુવિધાઓ પૂરી પાડવાની હોય. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે નગરજનોને ટેક્સ આપે છે, ટેક્સની સામે જે પ્રાથમિક સુવિધા આપે છે, એ પ્રાથમિક સુવિધાને એ લોકો તેમનો વિકાસ બતાવે છે, પણ ખરેખર વિકાસ થયો નથી. અને અમદાવાદની જનતાએ આ વખતે એવું મન બનાવી લીધું છે, માટે જે ડરના કારણે ઉમેદવારોને ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. પરંતુ એ પ્રક્રિયાનો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે અને અમદાવાદ શહેરની અંદર 48 વોર્ડમાં જેટલા પણ ઉમેદવારો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અડીખમ રીતે ઊભા રહ્યા છે, એ તન મન ધનથી પ્રજાના વિશ્વાસ સાથે લડશે અને જીતશે અને સારું પરિણામ 26 તારીખે આવશે. આમાં એવું છે કે છેલ્લા 30 વર્ષથી બધા મુદ્દાઓ છે ભાજપ સામે, એક પણ કામ એમણે કર્યું નથી. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. આ બ્રિજો તૂટે છે, ગટર પાણીના પ્રશ્નો, મણિનગરમાં જો કોઈ બહાર આવીને મોં ધોવે તો પણ પાણી ભરાઈ જાય, એ હાલત મણિનગરની છે. અને આ વખતે મણિનગર જનતાએ નક્કી કર્યું છે અને અમદાવાદની પબ્લિકે નક્કી કર્યું છે કે પરિવર્તન પરિવર્તન પરિવર્તન. હવે ચારે બાજુ કોંગ્રેસ આવવાની છે.